હા તો વાંધો નહીં, એ પીતા રહેજો તો શું કે આમાં થાય હરખું બધું. હાજા હાલો તો હવે સીધું પહેરે. અત્યાર લગી ઊંધું પહેરી દીધું ટી શર્ટ. અહીંયા દાદા સવારના પોરમાં ગુવાર વીણવા બેસી ગયા છે. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે 9:30 થયા છે સવારના. આમ તો રોજ આવા ટાણે ઓફિસે વયો ગયો હોય. આજે શું એમાં કોલેજે થોડુંક ફી ભરવાનું હતું ને બીજું કંઈક કામ હતું ને, એટલે અત્યારે હજી ઘરે જ છું. તો હવે મેં કીધું કોલેજે હું કાર્યાલય બધું 10 વાગ્યા પછી ખુલે, તો બધું કામ 10 વાગ્યા પછી જ થાય. એટલે મેં કીધું હવે બપોરે જમીને જ જઈશ. તો હવે આજે બપોરે જમીને જ ઓફિસે જવાનું છે. અને આ બાજુ ભાઈ ઉઠી ગયા. ભાઈ જય શ્રી કૃષ્ણ. કરી લીધો નાસ્તો? હા એવું એમને શું કર્યું નાસ્તામાં? હા એવું છે. હા તો એમ નહીં, ઓલું શું કહેવાય, નાસ્તા પહેલાં ઓલું તમારું દૂધ કોલ્ડ ડ્રિંક પીધું હતું ને? હા તો વાંધો નહીં, એ પીતા રહેજો તો શું કે આમાં થાય હરખું બધું. હાજા ખાઓ. હા તો વાંધો નહીં. આ બાજુ જો નાસ્તો બાસ્તો થઈ ગયો બધાને. મમ્મી આ કપડાં બધું વોશિંગ મશીનમાં નાખે. મમ્મી જય બાલાજી. શું કે થઈ ગયો નાસ્તો કે બાકી તમારે જી? એવું એમને? કા શું કામ? કોલેજ જવાનું હમણાં? કોલેજ જવાનું તો મને હે ને બજારમાં ઉતારતું નથી. મારે બજારમાં કા શું કામ? પછી મને ત્યાં ઉતાડી જાય તો મારે ત્યાં કલાક હોઈ જાય કોલેજે. ભલે ને કલાકમાં ત્યાં આટો મારી દઈશ. હા તો હાલો ક્યારે જવું? મારે હમણાં 10 વાગે નીકળવું. બસ જો આ કપડાં નાખી દો પછી કરો. હા તો હાલો થઈ જાવ તૈયાર. હાલો ભાઈ તો કોલેજે જાય. કોલેજે મમ્મીને પહેલાં બજારમાં મૂકતા જવાના, પછી જવાનું છે કોલેજે. તો હાલો કોલેજ જવા માટે નીકળી જઈ. હાલો તો મારી મમ્મી જાય હવે બજારમાં. હે આ મમ્મી હવે ઉતારી દીધા એ બજારમાં જઈએ. અને હું હવે જઈશ કોલેજે. કોલેજેથી પાછો અડધી કલાકમાં આવી પાછો અહીંયા જ ઊભો રહીશ, એટલે અહીંયા આવી જાય. અત્યારે 10:50 થઈ છે. મમ્મી અડધી કલાકનું કીધું હતું. હું તો હવે કોલેજેથી આવી ગયો. હવે જોઈ કેટલા વાગે આવે છે. 11:07 થઈ છે. અને અહીંયા હાઈલા આવે છે જો. કેટલી વાર? કલાક કરી. કલાક થઈ જ ગઈ. 10:15 ઉતાર્યા હતા. હા તો 11:15 થવા આવ્યા જો. ચણિયા ચોરી માટે આમ બજારમાંથી મસ્ત આ છરીવાળું કાપડ આવી ગયું. ટીકીવાળું, આખું ટીકીવાળું કાપડ. કે શેરીમાં કામર કરવાનું હોય તો આજુબાજુ ખોદેલું છે ને ત્યાંનું કામકાજ ચાલે અત્યારે. મયક પણ આવી ગઈ છે ઘરે કોલેજેથી. અને જમવાનું બપોરનું જમવાની તૈયારી થવા માંડી છે. શું જમવા શું બનાવવાનું હે? હે ગુવાર બટેકાનું શાક ને રોટલી. ખવા ટિફિન કર્યું હતું ને મારું. હા જો સવારે કાલે સાંજે હું કહેતા ભૂલી ગયો હતો કે બપોર જમીન જવાનો. તો હું કાંઈ ટિફિન કરી નાખ્યું હતું. હવે આવડવા મારે તો આવડવા જ ખાવાનું હોય ટાટું બપોરનું. એમાં એ જ કર્યું હતું કે શું હતું? આમાં જો અત્યારે ટિફિનમાં હતું બટેકાનું શાક, ભૂંગળા અને રોટલી. અને આ ઢેફલી. આ હું ઢેફલી અડધી અડધી જ નાખી દીધી. હે કોણ ખાઈ ગઈ? હાલો ટિફિનમાં એ હતું. અને અત્યારે જમવામાં છે પરોઠા અને ગુવાર બટેકાનું શાક. ના સ્કૂલેથી આવી ગયો આવ્યો કા હે ને આવીને કપડાં બદલાવા ટી શર્ટ ઊંધું પહેરી લીધું. હવે બદલાવાનું નથી, ટી શર્ટ ઊંધું પહેર્યું હોય જો કા. હાલો તો આમનો માલ છે હવે ઊંધું આખો દી. હાલો તો હવે સીધું પહેરે. અત્યાર લગી ઊંધું પહેરી લીધું ટી શર્ટ. હજી મળતું નથી કઈ બાજુ પહેરવું હોય. આનું જમવાનું જો માણા હે ને પરોઠાની આરે સેવ ટમેટાનું શાક ખાય. આ ખાલી પરોઠા અને સેવ ખાઈ છે. અત્યારે 1 વાગી ગયો છે અને બધાએ જમી લીધું છે. તો હવે ઓફિસે જઈ, ઓફિસેથી ભાઈ આવીને પછી આ વ્લોગ પાછો કન્ટિન્યુ કરશે. બરોબર? ઓફિસેથી ઘરે આવી ગયા હતી અને ગયો તો ત્યારે
ફૂલ વરસાદમાં પલળતો ગયો અને આવ્યો ત્યારે અત્યારે જો આખો પલળતો જ આવ્યો. તો સૌથી પહેલાં કપડાં બદલાવી લઈ. તો કપડાં ચેન્જ કરી લીધા છે અને અહીંયા હું કે જમવાની તેજી વારે ત્યાં લગી આનથી કામ અકાલી લઈ. અત્યારે તો આનથી કામ થઈ ગયું છે. હવે આ બાજુ રાતનું જમવાનું ચાલુ થઈ ગયું રંધાવાનું. શું બનાવવાનું કહું? ગબગોલા બનાવો. હે ગબગોલા. ગબગોલા. હા ગબગોલાનો પ્રોગ્રામ છે. લોટી બોટી આવી ગઈ છે. ઓલી બાજુ ફઈ રેસીપી લઈ છે ગબગોલાની. તને ભાવે એલા? નથી ખાધા કોઈ દી? ખાજે આને કઈ ખાધું જ નથી. ફઈ ખવડાવો આને કઈ હવે. હા બિચારા કઈ ખાધું જ નથી. આમ ખાઈ આપી તો ખાઈ નહીં પોતે પહેલા. તો હાલશે કે નહીં આવી જાય? હાલો તો હાલશે. હાલો આ સીટી વાગી ગઈ છે. જો થઈ ગયા ચાક ગરમ શું લાગે એમાં? મમ્મીને દે તારા. હાલો ભાઈ ચાખે પહેલી વાર ગબગોલા. અત્યારે લગી ખાધા નથી કોઈ દી. આવ્યા હે? હાલશે ને હવે? હાલો ભાઈ ભાઈ આને તો હે ગરમ નથી તો ખાઈ જા. આખું ભરાવી દે મોઢામાં. ગરમ ન હોય ચડાવી દે મોઢામાં આખું, એટલે ખબર પડશે ગરમ છે કે નથી. હાલો આ ગબગોલા તૈયાર છે અને આવી રહી છે ખજૂરની ચટણી અને સોસ.